કેમ છો બાળકો? મજામાં બધા? સારું, ચાલો આપણે આ જે રૂમ છે એનો આકાર કેવો છે? બરોબર, લંબચોરસ છે. આ બોર્ડનો આકાર એ લંબચોરસ છે. તમારી જે ગણિતની ચોપડી છે એનો આકાર એ લંબચોરસ છે. આપણે જોઈએ ઘણા આકારો ચોરસ હોય છે, ઘણી વસ્તુઓ લંબચોરસ હોય છે. આ સિવાય પણ બીજા વિવિધ આકારો હોય છે. આપણે અહીંયા ચોરસ અને લંબચોરસની વાત કરવી છે. તમારામાંથી કોઈ કહે છે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? ચોરસના ક્ષેત્રફળનું લંબાઈ ગુણ્યા લંબાઈ. આ સિવાય કોઈ કંઈ બીજું કહેવા માંગે છે? સરસ, બરોબર. લંબાઈનો વર્ગ, બરોબર છે. એ સિવાય હજુ કોઈ કાંઈ તો એલ સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળને આપણે અલગ અલગ રીતે લખી શકીએ. લંબાઈ ગુણ્યા લંબાઈ કહીએ, લંબાઈનો વર્ગ કહીએ, કે લંબાઈ માટે સંજ્ઞા છે એનો વર્ગ કહીએ, એટલે એલ સ્ક્વેર કહીએ. તો એ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે જે આપણે અગાઉ ભણી ગયા છે. હજી આપણે એ ભણી ગયા છે કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? બરોબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ સિવાય એલ બી અથવા એલ ગુણ્યા બી. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને આજે એક નવું સૂત્ર શીખવાના છે, જેને વિસ્તરણ સૂત્ર કહેવાય. આપણે એના માટે એક પ્રવૃત્તિ કરી અને તમને બધાને હું એક ચોરસ કાગળ આપેલો છું. આપણી પ્રવૃત્તિ છે એ રીતે થઈ છે. કાતરથી આને કટ કરી અને કહી શકે આપણી પાસે કાતરની સફળતા નથી તો આપણે કાગળને ફોલ્ડ કરીને આ પ્રવૃત્તિ કરશું. તો આપણી પાસે એક ચોરસ કાગળ છે. હવે આ ચોરસને તમારે આડો ચોક્કસ માપમાં ફોલ્ડ કરવાનો છે. જેટલો આડી સાઈડમાં ફોલ્ડ કરીએ એટલો ઊભો ફોલ્ડ કરવાનો છે. આડો અને ઊભો ફોલ્ડ કરશું તો થશે કે જે ફોલ્ડ કર્યા પછી જે કાગળ વધે છે એ ચોરસ જ વધે છે. હવે આ ઘડી છે એ ખોલી નાખો અને જો ઘડી સ્પષ્ટ ન દેખાતી હોય તો ઘડી છે એના ઉપર બોલપેનથી લાઈન બનાવો. આપણે જોશું કે આપણે ચોરસ કાગળમાં જે ઘડી વાળી ચોરસ કાગળ છે આપણે અલગ અલગ ચાર ભાગમાં જોવા મળે છે, જે મેં બોર્ડ પર બતાવેલું છે. એમાં ઉપર જોશું કે આ આકાર છે. આ કેવો આકાર આપણે દેખાય છે? તો બંને બાજુ આપણે સરખું માપ લઈ અને ઘડી વાળી છે તો એ આકાર છે ચોરસ થશે. આ કેવો આકાર થશે? બરોબર છે, તો લંબચોરસ આકાર છે. આ આકાર કેવો થશે? એ પણ લંબચોરસ છે. અને જે ચોથો ભાગ છે એ આપણે જોઈશું તો એ ચોરસ છે. હવે આપણે જે અગાઉ શીખી ગયા છે એ માહિતીનો ઉપયોગ કરી અને આપણે આખા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય એ જોવાનું છે. અને એ આખા ચોરસના આવી રીતે ચાર ભાગ કરીએ તો એ દરેક ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે શોધવાનું છે. પછી આ ચારેય ભાગના અલગ અલગ ક્ષેત્રફળ છે એનો સરવાળો કરશું તો આપણે આખા ચોરસનું ક્ષેત્રફળ છે મળી જશે. તો આપણે એવું કહી શકશું કે આખા ચોરસનું ક્ષેત્રફળ
ચાર ભાગ કરીએ તો એનાથી મળતું ક્ષેત્રફળ આપણને ખબર છે કે બંને સમાન થાય. તો ચાલો તમારી પાસે 5 મિનિટનો સમય છે અને આ આખું ચોરસ પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે તો માપ જોશું. આ આખા માપને આપણે બે ભાગમાં આપણે જ્યાંથી ઘડી કરી છે આ જે ભાગ છે આને આપણે a નામ આપશું. આની લંબાઈ a છે. આ બીજો જે ભાગ છે એની લંબાઈ b છે. એવી રીતે અહીંયા આ લંબાઈ લેતા છે આ b છે. તો આ ભાગ બાકી હવે આટલી જગ્યા ઉપર જે મને મોટી કે આનો ભાગ શું થશે આની લંબાઈ. હા તો મિત્રો આ જે આપણે ચોરસ લીધો છે ચોરસની બાજુની લંબાઈ આપણે a + b લીધી છે. આ લંબાઈનો ઉપયોગ કરી અને તમે ચોરસનું ક્ષેત્રફળ ગણ્યું છે. તો એટલે આ ચોરસના ચાર ભાગ કરતા અલગ અલગ બે ચોરસ અને બે લંબચોરસ બને છે. એમાં જે પહેલો ચોરસ બનશે એની લંબાઈ a હશે. જે મોટો ચોરસ બને છે એનો લંબાઈ b છે. અને બે જે લંબચોરસ બને છે એ આપણે જોઈ શકીએ છીએ કે સરખા છે જેની લંબાઈ a અને પહોળાઈ b છે. તો આ ચારે ચાર જે આકારો બન્યા એક ચોરસના ભાગ કરતા એના ક્ષેત્રફળ તમે શોધી લીધા છે. ચાલો આપણે જોઈએ જે પેલો ચોરસ હતો આપણો આખો ચોરસ a + b એનું ક્ષેત્રફળ જોઈએ તો શું આવે છે ક્ષેત્રફળ એનું આ બરાબર છે a + b આખાનો વર્ગ. એને આપણે સ્ટેપ વાઇઝ બતાવીએ તો ચોરસ a + b જે માપ છે ચોરસનું એનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ a + b ગુણ્યા a + e આ રીતે a + b નો વર્ગ થશે. હવે આપણે આ ચોરસના ચાર ભાગ કરતા જે અલગ અલગ ચાર આકારો મળ્યા એનું ક્ષેત્રફળ જોઈએ તો પેલો જે ચોરસ છે ચોરસ a એનું ક્ષેત્રફળ થશે એનો વર્ગ. આ મોટો ચોરસ બીજો જે ચોરસ b એનું ક્ષેત્રફળ થશે b નો વર્ગ. બે જે લંબચોરસ મળે છે બંનેમાં લંબાઈ a છે પહોળાઈ b છે એટલે કે સરખા છે. એ લંબચોરસ a નું ક્ષેત્રફળ થશે a ગુણ્યા b. આવા બે લંબચોરસ બને છે એટલે a ગુણ્યા b વત્તા a ગુણ્યા b એટલે બે ચોરસ લંબચોરસનું ભેગું કરશું તો બે વખત a ગુણ્યા b થશે. તો આ આખાનો ચારે ચાર પ્રકારનું ક્ષેત્રફળ આપણે ભેગું કરીએ એટલે કે ચારેય ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીએ તો આપણે મળશે એનો વર્ગ વત્તા આ બે લંબચોરસ છે એ ગુણાકાર એટલે 2ab અને b નો વર્ગ. આવી રીતે આપણે આખા ચારે ચાર ભાગના ક્ષેત્રફળનો સરવાળો મળશે. જોયું કે ચોરસ જેની લંબાઈ a + b હતી એનું ક્ષેત્રફળ a + b નો વર્ગ છે. એ ચોરસના આપણે ચાર ભાગ કરીએ તો આપણે જે ચાર બીજા આકારો મળ્યા એમાં એક આપણે ચોરસ a મળ્યું જેનું ક્ષેત્રફળ ચોરસ b મળ્યું જેનું ક્ષેત્રફળ b નો વર્ગ છે. બીજા બે લંબચોરસ એક સરખા મળ્યા જેનું ક્ષેત્રફળ 1 ગુણ્યા 2 થી બે લંબચોરસ હતા આપણે 2 * a ગુણ્યા b. આ રીતે આપણે એક જ ચોરસ આખો ચોરસ હતો અને આના ભાગ કર્યા મતલબ બે ક્ષેત્રફળ સરખા છે. તો બે ક્ષેત્રફળ સરખા છે એટલે બેનો જે સૂત્રની કિંમત આવે અહીંયા a + b નો વર્ગ અને અહીંયા આ 3 a નો વર્ગ b નો વર્ગ અને 2ab નો સરવાળો એ બંનેની કિંમત સરખી થાય. જેને આપણે આ રીતે લખી શકીએ કે a + b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ રીતે આપણને ચોરસ આકૃતિ છે અથવા a + b નો સ્ક્વેર પ્રકારના જે કંઈ દાખલાઓ છે એના વિસ્તરણનું સૂત્ર આપણે મેળવીશું. તો હવે તમે સમજી શકશો કે a + b નો સ્ક્વેર a² + 2ab + b²
કેવી રીતે આવ્યું. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને એક દાખલો ગણીએ. ત્યાર પછી મેં તમને એક વર્કશીટ આપી છે જેમાં અમુક દાખલાઓ આપેલા છે, તમારે એ જાતે ગણવાના છે. તેર 10 + 3 ચોરસ છે આપણો, જેની લંબાઈ 13 છે, જેને આપણે બે ભાગમાં વહેંચી દીધી 10 + 3. 13 નો વર્ગ આપણે કરવો છે. તો આપણે જોયું કે આ સૂત્ર લાગુ પડશે a + b² = a² + 2ab + b². અહીંયા આપણે આ કિંમતો મૂકીએ તો 10 + 3 નો વર્ગ બરાબર 10 નો વર્ગ વત્તા 2 કૌંસમાં 10 × 3 વત્તા 3 નો વર્ગ. હવે કોઈ 10 નો વર્ગ કેટલો થશે? બરોબર, 10 નો વર્ગ થશે 100. 10 × 3 કેટલા થાય બેટા? 10 × 30. એને ગુણ્યા 2 એટલે 60 અને 3 નો વર્ગ 9. હવે આ ત્રણેય આપણને સરવાળો કરશું 100 + 60 + 9 એટલે આપણે જવાબ મળશે 169. 10 + 3 એટલે કે 13 નો વર્ગ 169 થાય. આમાં કોઈને કંઈ ન સમજાવું તો પૂછી શકો છો. ઓકે, તો હવે મેં તમને એક શીટ આપેલી છે જેમાં આ પ્રકારના 5 દાખલા આપેલા છે. તમે એ ગણો. જરૂર પડે તો જે એક મિનિટમાં બે મિત્રો બેઠા છે બંને ચર્ચા કરી શકો છો, અને એમાં કોઈ જરૂર પડે તો મને પૂછી પણ શકો છો. ચાલો, મિત્રો આપણે એક આ ઉદાહરણ હતું જેના આધારે તમે વર્કશીટમાં આપેલા દાખલાઓ ગણ્યા. ધીરજ અને ખુશ્બુના દાખલાઓ એને ઝડપથી ગણ્યા અને બધા સાચા ગણ્યા છે. આપણે એને તાલીમથી સમજાવશું. હવે આના જેવો એક બીજો દાખલો, અહીંયા તો આપણે અંક આપ્યા હતા. હવે અહીંયા આ ચોરસની લંબાઈ શું થશે? બોલ રાજુ. 2x + 3y. તો આ વેરી ગુડ. આ ચોરસની લંબાઈ 2x + 3y થશે. હવે એનું આપણે ક્ષેત્રફળ શોધવું. તો આનું ક્ષેત્રફળ 2x + 3y નું ક્ષેત્રફળ શું થાય? હા મહેશ. 2x + 3y નો વર્ગ. 2x + 3y નો વર્ગ. હવે 2x + 3y ના વર્ગનો આપણે આજે આપણે સૂત્ર તાર્યો, આ સૂત્રનો ઉપયોગ કરી અને વિસ્તરણ કરવું છે. ચાલો તમે લોકો પ્રયત્ન કરો છો પહેલા કે 2x + 3y નો વર્ગ આ સૂત્ર મુજબ શું થશે? બરોબર છે. જો રોશનીએ આનું વિસ્તરણ કરી નાખ્યું છે, આપણે જોઈએ. તો 2x + 3y નો વર્ગ બરાબર આપણે અહીંયા જોયું કે જે પહેલું પદ છે એનો વર્ગ, અહીંયા 2x છે તો 2x નો વર્ગ પ્લસ યાદ રાખવા માટે એવું લખીએ કે 2 × પહેલું પદ ગુણ્યા બીજું પદ. તો અહીંયા 2 × પહેલું પદ છે 2x ગુણાકાર અને બીજું પદ છે 3y. અહીંયા ખાસ ધ્યાન રાખજો x અને ગુણાકાર નિશાની સરખી જ છે. તો આ 2x છે, આ ગુણાકાર નિશાની છે, પ્લસ બીજા પદનો વર્ગ અને 3y નો વર્ગ. ચાલો આમ સાદું આપો. તો એનું સાદું આપશો એટલે 2x નો વર્ગ આનું સાદું શું થશે? હા બોલ ભાઈ. 4x નો વર્ગ. બરાબર. 2 નો વર્ગ 4 અને x નો વર્ગ એટલે x ની ઉપર આપણે વર્ગ લખી નાખીશું. પછી 2 ગુણ્યા 2x ગુણ્યા 3y, 3 પદનો ગુણાકાર છે. ચલો પ્રયત્ન કરો શું થશે? હા બરોબર. 12xy. વેરી ગુડ. જો આ ગુણાકાર કરો તો 3 પદનો છે, ઘણાને પ્રેક્ટિસ ન હોય, પણ મયુરે બહુ સરસ ગુણાકાર કર્યો તો આપણે મયુર માટે તાલીમ મળશું. અને 3y નો વર્ગ એનું
કરશું તો 3 નો વર્ગ એટલે કેટલા થાય 9 અને y નો વર્ગ. આમ આખા સમીકરણમાં આપણે વિસ્તરણ જોઈશું તો 4x નો વર્ગ 12xy અને 9y નો વર્ગ થશે. તો મિત્રો આજના દિવસમાં આપણે વિસ્તરણ સૂત્ર શીખ્યા a + b નો વર્ગ. જે સૂત્ર કોઈ પણ પરિસ્થિતિમાં સાચું હોય એવા સૂત્રને અહીંયા નિત્યસમ કહીશું આપણે. અને આ યાદ રાખવાનું છે a + b નો વર્ગ કોઈ પણ જગ્યાએ આ નિત્યસમ હોય તો એનું વિસ્તરણ હંમેશા a² + 2ab + b² થાય. બરાબર. હું તમને એક વર્કશીટ આપું છું જેમાં અમુક દાખલાઓ આપેલા છે. વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી તમારે જવાબ લઈ આવવાનો છે. આ દાખલા કાલે હોમવર્કમાં ગણી અને બધા લઈ આવજો. ઓકે, આવજો.